કોમેન્ટ બોક્સની અંદર લખી વાંચો જય રામાપીર. રણુજાનું રામાપીરનું મંદિર છે. સોનું મંદિર છે આજે જો ફેમિલી આ મુખ્ય મંદિર છે જો 21/4/1958 અંદર રામાપીરના દર્શન કરી લો. સરસ મજાની નાનકડી એવી કોમેન્ટ કરી દો. રમી રહ્યા છે તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ મજામાં છીએ ને આવી ગયા છીએ રણુજા જો રામાપીરનું સરસ મજાનું મંદિર છે. તો આપણે ત્યાં દર્શન કરવા આવ્યા છીએ. જો સરસ મજાની 52 ગજની ધજા ફરકે છે ભાઈ. જો જય રામાપીર. ચાલો તો જો આજે રામાપીરના દર્શન કરવાના છે, તમને પણ દર્શન કરાવવાના છે. અને સરસ મજાનું મંદિર છે, જગ્યા પણ સરસ મજાની છે. જો જગ્યા બતાવી દો પહેલાં. જો અને અમારે નવ્યા બેન જો, હાય નવું નવ્યા. ચાલો તો જો નવ્યાને જગ્યા સરસ મળી ગઈ છે તો રમ્યા રાખે છે. આપણે જઈએ ધીમે ધીમે દર્શન કરવા માટે. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો. કોમેન્ટ બોક્સની અંદર જય રામાપીર લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો ફેમિલી, તો જો મંદિર આવી ગયું છે ને આપણે હવે પગથિયા ચડીએ છીએ. જય રામાપીર. ચાલો તો જો સરસ મજાનું મંદિર છે રામાપીરનું. જો હા, સરસ મજાનું મંદિર છે. જો અમારે નવ્યા બેન જો આ બાજુ ચડે. જો હા નવું. હા હાથમાં પાંદડા છે એટલે. ચાલો તો જો નવ્યા પગથિયા ચડે છે અને આપણે હવે તમને મંદિરના દર્શન કરાવું. જો જય રામાપીર. ચાલો તો કન્ટિન્યુ બનાવી દો, તમને નજીકથી દર્શન કરાવું. ફેમિલી જો તો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ ને તમને દર્શન કરાવું. પહેલાં તો જો રામાપીરનો સરસ ઘોડો જોઈ લો તમે. જો ચાલો તમને રામાપીરના દર્શન કરાવી દો. જો જય રામાપીર. કોમેન્ટ બોક્સની અંદર લખી વાંચો જય રામાપીર. રણુજાનું રામાપીરનું મંદિર. ચાલો જો ચાલો ફેમિલી, તો જો આપણે દર્શન કરી લીધા છે. આ નવું મંદિર છે, આપણે જે નવું મંદિર બન્યું છે એના દર્શન કર્યા છે. અને જૂનું મંદિર અહીંયા છે. જો ચાલો તો હવે ત્યાં જઈને તમને રામાપીરના દર્શન કરાવું. જૂનું મંદિરને જો બધા બેઠા છે ને એવું બધું કરે છે. ચાલો તો કન્ટિન્યુ બનાવી ફેમિલી. જુઓ તો તમને બતાવી દઉં. જો આ નવું મંદિર છે અને આ જૂનું મંદિર છે. જો જય 12 બીજના ધણી રામાપીર. ચાલો તો તમને રામાપીરના દર્શન કરાવું. જો જય રામાપીર. ફેમિલી જુઓ તો જય રામાપીર. રામાપીરના દર્શન કરી લો અને કોમેન્ટ બોક્સની અંદર જય રામાપીર લખવાનું ભૂલતા નહીં ને સોનું મંદિર છે આજે છે. ચાલો જો અમારે નવ્યા બેન પણ દર્શન કરે છે. જો જય રામાપીર. જો ફેમિલી આ મુખ્ય મંદિર છે. જો 21/4/1958 અંદર આની સ્થાપના થઈ હતી. જો વિક્રમ સંવત 2014. જય રામાપીર. જો જય રામાપીર. જો અમારી નવ્યા બેન રમે છે. જો ચાલો તો કન્ટિન્યુ બની રહ્યો ફેમિલી. જુઓ તો સરસ મજાનું મંદિર છે ને રામાપીરનું જૂનું મંદિર છે. જો દર્શન કરી લો બીજી વખત. જો હા જય રામાપીર. રણુજા રામાપીર વાળા ભાઈ અલગ ચડી અમારે નવ્યા બેન. જો હા જય રામાપીર. ચાલો તો કન્ટિન્યુ બનાવી ફેમિલી. જુઓ તો બાજુમાં ત્રીજો રામાપીરનું સરસ મજાનું મંદિર છે. તો આપણે ત્યાં દર્શન કરવા માટે આવી ગયા છીએ. નવ્યા બેન અમારે બેસી ગયા છે. જો આ બાજુ સરસ મજાનું અલગ અલગ બધી વૃત્તિઓ દર્શાવી છે. જેસલ તોરલ જોવા
જય રામાપીર. જેસલ તોરલ છે ને આ બાજુ જો રામ લક્ષ્મણ ને જાનકી જો શ્રી રામદેવપુર મંદિર નવા રણોજા ધામ જો જો સરસ મજાનું મંદિર છે. જો આમ અલગ અલગ બધી કૃતિઓ છે, અલગ અલગ દેવી દેવતાઓના બધા જો આ બાજુ લોકો પણ ઘણા બધા દર્શન કરવા માટે આવ્યા છે. જો ચાલો તો જો ચાલો હવે દર્શન કરવા જઈએ. જો અલગ અલગ સરસ મજાનું મંદિર છે ને. જો જય રામાપીર. જો રામાપીરનું મંદિર અહીંયા છે. ચાલો તો દર્શન કરવા જઈએ. જય રામાપીર. જો જેસલ તોરલ રામાપીરના દર્શન કરી લો. સરસ મજાની નાનકડી એવી કોમેન્ટ કરી દો. જય રામાપીર. જો ફેમિલી 12 બીજના ધણીની જય હો. જય રામાપીર. જો રામાપીરના દર્શન કરી લીધા. હવે અહીંયા છે સમાધિ સ્થાન સંત શ્રી ખુશાલદાસ બાપુની. જો 29/11/1980 પુણ્યતિથિ છે એમની. આ બાજુ પણ બધા અલગ અલગ મંદિરો છે, કૃતિઓ છે ને બધું છે. જો વિશાળ મંદિર છે. જો કન્ટિન્યુ બન્યા રહેલો, તમને બધું બતાવું વિડીયોની અંદર. જો ફેમિલી ખોડિયાર માતાજીની પ્રતિમા છે, ભુવનેશ્વરી માતાજીની મંદિર પ્રતિમા છે, બહુચરાજી માતાની પ્રતિમા છે. જો અલગ અલગ જો અમારે નવ્યાબેન ને જો દાદાનું સ્થાન. જો અલગ અલગ દેવી દેવતાઓના અન્નપૂર્ણામાં, તુલજા ભવાનીમાં, જો રાણી રૂડીમાં આ બધા દેવી દેવતાઓની અલગ અલગ બધી પ્રતિમાનું આયોજન કરેલું છે. અને બધા દેવી દેવતાઓ છે અહીંયા. સરસ મજાની જગ્યા છે રણોજા. જો ખેતલિયા દાદા, હિંગળાજ માતાજી, બધા દેવી દેવતાઓનું અલગ અલગ બધા દેવી દેવતાઓની સ્થાપના કરેલી છે. અને સરસ મજાનું જગ્યા છે, સરસ મજાનું મંદિર છે. જો સેનજી મહારાજ, શ્રીનાથજી, જમનાજી મહાપ્રભુજી. જો જમનાજી મહાપ્રભુજી, શ્યામ પાર્શ્વનાથ મહાવીર સ્વામી. જો આ બાજુ સ્વામિનારાયણ ભગવાન, ગુરુ નાનક દેવ. જો બાજુ વચ્ચે પણ સરસ મજાનું મંદિર છે. જો નાના નાના બાળકો રમી રહ્યા છે. તો ઓમ નમઃ શિવાય. પણ જો બધા અલગ અલગ મંદિરનો સ્થાપના કરેલી છે. દ્વારકાધીશનું મંદિર, દ્વારકાધીશ
જય દ્વારકાધીશ. બદ્રીનાથ મંદિર, બદ્રીનાથજી, જગન્નાથજીનું મંદિર, જગન્નાથજી. સરસ બધા મંદિરનું આવરણ કર્યું છે અને અમે બધા નવીને બધા જોવી છે. જો જો આ બાજુ મોરદાસ બાપુ, વરાણંદ સાહેબ, સરસ મજાના બધા મંદિરો છે અહીંયા. હા, પગ મને ધોવા દ્યો રઘુરાય. અને વચ્ચે પણ સરસ મજાના મંદિર છે બધા. જો આ બાજુ પણ ભક્ત શ્રી જલારામ બાપુ, સાંઈ બાબા. ચાલો તો જો સરસ મજાની જગ્યા છે. ચાલો તો સરસ મજાનું મંદિર છે ભાઈ. ત્યાં અવશ્ય એ પણ દર્શન કરવા આવવા જેવું છે. તો આપણે બે મંદિરે દર્શન કરી લીધા છે. આ નવું મંદિર છે અને આ જૂનું મંદિર છે. તમને બહારથી સરસ મજાનો નજારો બતાવી દઉં. જય રામાપીર. જો અને જગ્યા પણ સરસ મજાની મોટી છે. અને અમારે નવ્યાબેન પણ જો નવ્યાબેનને મજા આવી ગઈ. ચાલો જો ચાલો તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોની અંદર સરસ મજાની રામાપીરની જય રામાપીર કોમેન્ટ કરી દેજો. ચાલો મળશું જ આવા નવા લોક. ત્યાં સુધી જય માતાજી, રામ રામ અને મહાદેવ હર.